ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। વરસાદ ખેંચાતા ખેતરોમાં આવેલા બાજરીના પાકો સુકાઈ રહ્યા છે અને બીજી બાજુ દહેગામ ખાતે શાકભાજીના ભાવ શાક માર્કેટમાં આસમાને પહોંચી જવા પામ્યા છે, જેને લઈ ગૃહિણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે। તો શાક માર્કેટમાં કંકોડા 80 રૂપિયા 250 ગ્રામ, લીલા દાણા 40 રૂપિયા 250 ગ્રામ, ગવાર ચોરી ભીંડા 60 રૂપિયા 500 ગ્રામ વેચાતા ખેડૂતો આટલી મોંઘવારીમાં આટલી મોંઘી શાકભાજી કઈ રીતના ખાઈ શકે તે એક મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। તો જો વરસાદ હજુ લંબાશે તો શાકભાજીના ભાવ હજી પણ આસમાને જશે તેવું દેખાઈ રહ્યું છે। શાકભાજીના ભાવ આસમાને ગયા, 300 રૂપિયા કિલો દાણા થઈ ગયા અને ભાવના વધારો થઈ ગયો। અત્યારે બેહાલ કમાણી જતી રહી, એના જગ્યાએ અત્યારે બેહાલ શાકભાજીના પાકનો નાશ થવા માંડ્યો છે અને અત્યારે દહેગામના માર્કેટમાં તેજી છે, પરંતુ માલ નથી। અત્યારે આ કપરા સંજોય વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે। તમામ ભાવ ઉચકાઈ ગયા છે। બટાકાથી માંડી આજે સસ્તી શાકભાજી દહેગામ તાલુકામાં મળતી હતી, એની જગ્યાએ અત્યારે 30 રૂપિયા 100 ગ્રામ દાણાનો ભાવ વધી ગયો છે। આ બેહદ ભાવ વધારો પબ્લિકની ખબર થોડી નાખશે। વરસાદની ચાતક બાપે રાહ જોઈ રહ્યા છે। ગામડામાં હાલ શું ગામડામાં અત્યારે હાલ મજૂરી મળતી નથી, ખેતીના પાક શાકભાજીના પાક નાશ થવા આવ્યા છે। કુદરતની આ એક ઉપાયમાં મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। શું નામ છે તમારું? મારું નામ અશોકભાઈ બી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।